નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, મેઇન્સ મેરેથોન સિરીઝની અંદર હું આજે લઈને આવ્યો છું બંધારણનો એક નવો પ્રશ્ન. તો ચાલો એ વિષયની સરસ મજાની ચર્ચા કરીએ અને તેનો આદર્શ જવાબ કેવી રીતે લખી શકાય, બરાબર, એના વિશેની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન છે, ભારતીય સંસદ સંદર્ભે પ્રશ્નકાળ અને શૂન્યકાળ વચ્ચેનો તફાવત સમજાવો. લો, તમને અહીંયા તફાવત પૂછ્યો છે. બિલકુલ સિમ્પલ કહી શકાય કે ભાઈ શું છે પ્રશ્નકાળ અને શું છે શૂન્યકાળ. એ તમારે ખાલી બંને બાબત શું કરી દેવાની છે, સમજાવી દેવાની છે. અને આ જે પ્રશ્ન છે એ સીસી જે 2024માં લેવાઈ ગઈ એના ગ્રુપ એની મુખ્ય પરીક્ષામાં પૂછાઈ ગયો છે. 5 માર્ક્સનો આ પ્રશ્ન હતો, એટલે લગભગ તમારે 75-80 શબ્દોની અંદર એનો સરસ મજાનો નાનકડો એક જવાબ લખવો પડે. તો હવે આપણે વાત કરીશું પ્રશ્નકાળ અને શૂન્યકાળ. તો સૌથી પહેલા શા માટે એની જરૂર પડી એ આપણે સમજાવવું પડે. તો સૌથી પહેલા આપણે આવું લખી દઈશું, ભારતમાં સંસદીય લોકશાહીને મજબૂત રાખવા માટે કે બનાવવા માટે, મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર, કે જેને આપણે કહીએ છીએ પીએમ વત્તા મંત્રી પરિષદ, જે લોકસભાને જવાબદાર હોય છે જ્યારે રાજ્ય સરકાર, કે જેમાં કોણ આવે છે તો કે મુખ્યમંત્રી તથા તેમનું મંત્રી પરિષદ, જે વિધાનસભાને જવાબદાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સમજવું પડે કે શા માટે આ પ્રશ્નકાળ અને શૂન્યકાળ આવી બાબતો કેમ ઉમેરવામાં આવી. કારણ કે ભારતની અંદર જે સંસદીય લોકશાહી છે એનો બ્રિટન પાસેથી આપણે અમલ કર્યો છે. અને સંસદીય લોકશાહી શું કહે છે તો કે ભાઈ લોકશાહી એટલે અહીંયા લોકો દ્વારા ટૂંકમાં ચૂંટાયેલા જે લોકો છે એ અહીંયા પ્રતિનિધિત્વ કરે છે. એ લોકોના જે પ્રશ્નો છે એના જવાબ આપવા માટે છે ને આ પીએમ વત્તા મંત્રી પરિષદ છે એ કેવા છે, બંધાયેલા છે, જવાબદાર છે. અને એટલા માટે ભારતના વિભિન્ન વિસ્તારમાંથી જેટલા પણ લોકો ચૂંટાઈને એ સંસદમાં ગયેલા છે અથવા તો ભારતના જે રાજ્યો છે એ રાજ્યના વિવિધ વિસ્તારમાંથી ચૂંટાયેલા જે સભ્યો છે એ વિધાનસભામાં જ્યારે જાય છે ત્યારે પોતાના જે મતદારો છે, પોતાના વિસ્તારના જે નાગરિકો છે એમના વતી એમના વિકાસ માટે, એમના અધિકારો માટે એ સરકારને શું પૂછે છે, પ્રશ્ન પૂછે છે. અને સરકાર એ એમના શું આપે છે, જવાબ આપે છે. એને જ શું કહેવાય છે, જવાબદાર લોકશાહી. અને એને જ કહેવામાં આવે છે ખરેખર અસલી લોકશાહીનો, સંસદીય લોકશાહીનો પાયો. અને એ અંગેની પણ ભારતના બંધારણમાં જોગવાઈ કરેલી જ છે. તો તમે જોઈ લો અહીંયા કે કેન્દ્ર સરકાર એટલે કે પીએમ વત્તા મંત્રી પરિષદ જે લોકસભાને જવાબદાર છે એવું ક્યાં લખવામાં આવ્યું છે તો કે એવું કહેવામાં આવ્યું છે અનુચ્છેદ નંબર 75માં. જો તમે આર્ટિકલ નંબર 75 વાંચશો તો તમને ખબર પડશે કે પીએમ વત્તા મંત્રી પરિષદ એ વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને અને સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે. જો તમે અનુચ્છેદ નંબર 164 વાંચશો તો ત્યાં તમે જોશો કે સીએમ વત્તા મંત્રી પરિષદ વ્યક્તિગત રીતે રાજ્યપાલને તથા સામૂહિક રીતે તે વિધાનસભાને શું છે, જવાબદાર છે. આ જવાબદારીનો જે સિદ્ધાંત છે એને ચરિતાર્થ કરવા માટે છે ને બંધારણની અંદર, બરાબર, એટલે કે બંધારણની અંદર જે કાર્યવાહી ટૂંકમાં છે એની અંદર આ બાબતોની વાત કરવામાં આવી છે. હવે ચાહે સંસદ હોય કે વિધાન મંડળ હોય, એમાં
કેવી રીતે કાર્યવાહી થશે એના નિયમો એ જાતે બનાવે છે કે જેમાં અહીંયા આપણને પૂછ્યું છે પ્રશ્નકાળ અને શૂન્યકાળ વિશે, તો આપણે સંસદના સંદર્ભમાં માનો કે એનો જવાબ લખીએ છીએ. તો સંસદની અંદર બે ગૃહ છે, એક છે લોકસભા અને એક છે રાજ્યસભા. આ લોકસભા અને રાજ્યસભાની અંદર કેવી રીતે કામગીરી થશે એના માટે નિયમો અને કાર્યવાહીના સમૂહ નામનો એક કાયદો બનાવવામાં આવ્યો છે. તો કે ભાઈ સંસદમાં લોકસભા અને રાજ્યસભામાં કેવી રીતે કામ કરવામાં આવશે, આ નિયમો અને કાર્યવાહીનો જે સંગ્રહ છે એ કાયદા મુજબ તેમાં પ્રશ્નકાળ અંગેની જોગવાઈ છે, જ્યારે શૂન્યકાળ અંગેની જોગવાઈ તો ભારતના બંધારણ કે કોઈ કાયદામાં પણ જોવા મળતી નથી. તો આ જે પ્રશ્નકાળ છે એ કાયદા દ્વારા ટૂંકમાં તૈયાર કરવામાં આવ્યું છે અને આ જે આપણી સંસદીય લોકશાહીની જે પરંપરા છે એ મુજબ ઊભો થયેલો ટૂંકમાં એક શબ્દ છે કે જેને શું કહીએ છીએ આપણે શૂન્યકાળ. તો ચાલો હવે બંને વચ્ચેનો જે તફાવત છે એના વિશેની વાત કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ પ્રશ્નકાળ. તો આની જે ઉત્પત્તિ છે એ કેવી છે, તો કે કાયદાકીય ઉત્પત્તિ. કાયદાના આધારે આ પ્રશ્નકાળ જેવો નિયમ બનાવવામાં આવ્યો છે. જ્યારે શૂન્યકાળની વાત કરીએ તો એ અનૌપચારિક બાબત છે. મતલબ કોઈ કાયદા દ્વારા કે બંધારણની જોગવાઈઓના આધારે નહીં, પરંતુ આપણી જે લોકશાહીની પરંપરા કહી શકાય એના આધારે એની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર. તો કે શૂન્યકાળ શબ્દ છે એ કોના દ્વારા આપવામાં આવ્યો છે, તો એ બાબત લખી નાખો. અહીંયા તો કાયદો છે. બરાબર. કયો કાયદો છે, તો કે લોકસભા અને રાજ્યસભા કાર્યવાહી અધિનિયમનો જે કાયદો છે એ મુજબ. જ્યારે શૂન્યકાળ છે તે 1962માં ભારતની જે મીડિયા છે તેમના દ્વારા આ શબ્દ આપવામાં આવ્યો હતો. એટલે એનો મતલબ એવો થઈ શકે છે કે શૂન્યકાળ છે સમગ્ર વિશ્વને જે ભેટ આપીને આપણા ભારત દેશ દ્વારા આપવામાં આવી છે. તો સૌથી પહેલો આ તફાવત આવી ગયો. બીજો તફાવત એના વિશેની વાત કરીશું. પ્રશ્નકાળ. તો અહીંયા કહી શકાય ગૃહની કાર્યવાહીનો પ્રથમ કલાક. જો કાઉન્સમાં લખવું તો આપણે લખી શકીએ સવારે 11 થી લઈને 12. જ્યારે શૂન્યકાળ પ્રશ્નકાળ પછીનો કલાક, જેને આપણે કહી શકીએ છીએ બપોરે 12 થી 1 નો સમયગાળો. તો આ પણ એક શું છે, તફાવત છે. એના પછી આપણે વાત કરીએ છીએ પ્રશ્નકાળમાં 3 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તો કે 3 પ્રકારના કયા પ્રશ્નો પૂછવામાં આવે છે, તો સૌથી પહેલા તારાંકિત પ્રશ્નો, બીજા અતારાંકિત પ્રશ્નો અને ત્રીજા અલ્પસૂચિત પ્રશ્નો. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પાછો એક મોટો તફાવત છે. આ તફાવત કેવો છે કે તમારે ત્રણેય પ્રશ્નો પૂછવા માટે એ ગૃહમાં નોટિસ આપવી પડે.
એ તમારે જો આ બે પ્રશ્નો પૂછવા હોય તો તમારે ઓછામાં ઓછા 15 દિવસ અગાઉ નોટિસ આપવી પડે અને આ પ્રશ્ન પૂછવા માટે કયો અલ્પસૂચિત પ્રશ્ન પૂછવા માટે તમારે 10 દિવસ કરતા ઓછા સમયની શું આપવી પડે છે તો કે નોટિસ આપવી પડે છે। તમારે આ બાબત પણ એની અંદર શું કરવાની ઉમેરવાની। જ્યારે શૂન્યકાળમાં કેવા પ્રશ્ન પૂછાય છે તો કે શૂન્યકાળની અંદર આવા કોઈ પ્રકારના પ્રશ્નો પૂછવામાં નથી આવતા જે તાત્કાલિક જાહેર હિતને લગતા હોય તેવા પ્રશ્નો પૂછી શકાય છે। દાખલા તરીકે આગામી જે 20 જુલાઈ 2026 છે ત્યારે સંસદનું ચોમાસું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને આ સત્રની અંદર માની લો એક જાહેર હિતનો પ્રશ્ન છે ગુજરાતને લગતો છે એ પૂછી શકાય કે ભાઈ ગુજરાતની અંદર જે આ ચાંદીપુરા વાયરસ છે એ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને એના કારણે ઘણા બધા બાળકોના મૃત્યુ થયા તો સરકાર આ બાબતે કેવા પગલાં ભરી રહી છે આવો જાહેર હિતનો એક પ્રશ્ન પૂછી શકાય છે। હવે આ બંનેનો એક સૌથી મુખ્ય ભેદ છે એ તમારે નીચે લખવાનો છે કે અહીંયા પ્રશ્નકાળની અંદર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવા માટે મંત્રી કાયદાકીય રીતે બંધાયેલા છે। એનો મતલબ એવો છે કે અહીંયા આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તેનો જવાબ મંત્રી સાહેબે કાયદાકીય રીતે આપવો જ પડે એ બંધાયેલા છે। જ્યારે તાત્કાલિક જાહેર હિતને લગતો જે પ્રશ્ન છે કે જે શૂન્યકાળની અંદર પૂછવામાં આવ્યો છે એ પ્રશ્નનો જવાબ આપવા માટે એ મંત્રી બંધાયેલા હોતા નથી। બરાબર। બેઠક પૂરી થયા પછી એ લેખિતમાં જવાબ એમની ઓફિસ ઉપર જે પ્રશ્ન પૂછે છે એ સભ્યને લેખિતમાં જવાબ એમની ઓફિસ ઉપર પણ મોકલાઈ શકે છે। અહીંયા આવું કોઈ બંધન હોતું નથી। તો આ શું છે તો કે આ મુખ્ય તફાવત જોવા મળે છે। એટલે કદાચ એવું કહી શકાય કે જે પ્રશ્નકાળની અંદર જે પૂછવામાં આવતા જે પ્રશ્નો છે બરાબર એનું જે વેટેજ છે એ કેવું પડશે થોડો ભાર કેવો પડશે વધુ પડશે અને જ્યારે શૂન્યકાળની અંદર જે પ્રશ્ન પૂછવામાં આવે છે એનું વેટેજ પ્રમાણમાં કેવું હોય છે થોડું ઓછું હોય છે। એટલે અહીંયા જોઈએ એવા ટૂંકમાં પ્રશ્નોની ચર્ચા થતી નથી। જે મહત્વના પ્રશ્નોની ચર્ચા થાય છે એ હંમેશા ક્યાં જોવા મળે છે પ્રશ્નકાળની અંદર જોવા મળે છે। તો આપણે લગભગ 5-6 જેવા શું જોઈ ગયા તો કે સરસ મજાના તફાવત જોઈ ગયા અને તમને આનાથી વધારે તો સ્પેસ પણ નથી આપી તો આપણે લગભગ 150 જેવા શબ્દોનો અહીંયા સરસ મજાનો જવાબ તૈયાર કર્યો છે કે ભાઈ શું છે પ્રશ્નકાળ અને શું છે શૂન્યકાળ। અને છેલ્લે તમારે એક નોંધ લખવી હોય તો લખી નાખવાની કે ભારતના બંધારણમાં પ્રશ્નકાળ અને શૂન્યકાળ બંને પૈકી કોઈની જોગવાઈ જોવા મળતી નથી। આ સંસદની કાર્યવાહીના નિયમોમાં છે અને આ તો ભારતની મીડિયા દ્વારા આપવામાં આવેલો એક શબ્દ છે બરાબર। બંનેમાંથી કોઈનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં જોવા મળતો નથી। તો જો આવો સરસ મજાનો તમે જવાબ લખો બરાબર તો તમને 5 જે માર્ક્સ પૂછવામાં આવ્યા છે એટલા માર્ક્સ તમને સરળતાથી મળી જાય બરાબર। પણ માની લો આનો આ જ પ્રશ્ન છે મિત્રો એ જીપીએસસી ક્લાસ 1-2 કે એની અંદર પૂછવામાં આવે અને તમારે એનો જવાબ છે એ હવે 150 અથવા તો 200 શબ્દની અંદર લખવો છે તો એનો એક સરસ મજાનો આદર્શ ઉત્તર શું હોઈ શકે એ અંગે પણ આપણે શું કરી લઈએ એક નાનકડી ચર્ચા કરી લઈએ। તો વાત કરીએ છીએ એના એક આદર્શ જવાબ વિશેની। તો સૌથી પહેલા આપણે લખીશું પ્રસ્તાવના ને શું છે પ્રસ્તાવના તો કે ભારતીય સંસદીય લોકશાહીમાં કારોબારીને ધારાસભા પ્રત્યે જવાબદાર રાખવા માટે વિવિધ સંસદીય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 75 મુજબ મંત્રી પરિષદ લોકસભા પ્રત્યે સામૂહિક રીતે જવાબદાર હોય છે। આપણે હમણાં જ આગળ જોયું આ જે જવાબદારી નક્કી કરવા માટે પ્રશ્નકાળ અને શૂન્યકાળ એ અત્યંત મહત્વપૂર્ણ છે। જે સંસદ સભ્યોને જાહેર હિતના મુદ્દાઓ પર સરકારને ઘેરવાની શું આપે છે તક આપે છે કે ભાઈ લોકો વતી છે ને સંસદ સભ્યો એ સરકારને શું પૂછી શકે છે પ્રશ્ન પૂછી શકે છે। ચાલો પહેલા વાત કરીએ છીએ પ્રશ્નકાળ વિશેની। તો નિયમિત સંસદ કાર્યવાહીના દિવસોના પ્રથમ કલાક સામાન્ય રીતે સવારે 11 થી 12 વાગ્યા સુધીનો જે સમય હોય એને આપણે પ્રશ્નકાળ કહીએ છીએ। પ્રશ્નકાળનો ઉલ્લેખ સંસદના બંને ગૃહોના નિયમો અને પ્રક્રિયા સંગ્રહ જે કાયદો છે એની વાત કરે છે માં સ્પષ્ટપણે કરવામાં આવ્યો છે। એ બંધારણમાં જોગવાઈ નથી આ કાયદામાં જોગવાઈ છે। જે લોકસભા અને રાજ્યસભાનું જે કાર્યવાહી અધિનિયમ છે બરાબર એ આના મુજબ ચાલે છે।
આ સમય દરમિયાન સંસદ સભ્યો મંત્રીઓને પ્રશ્ન પૂછે છે અને મંત્રીઓ તેના જવાબો આપવા માટે કાયદાકીય રીતે બંધાયેલા છે. આપણે અગાઉ વાત કરી ગયા કે મંત્રીઓ કાયદાકીય રીતે જવાબ આપવા માટે કેવા છે? બંધાયેલા છે. નેક્સ્ટ વાત કરીશું કે પ્રશ્નોના પ્રકાર અને પ્રક્રિયા. તો પ્રશ્નકાળ દરમિયાન મુખ્યત્વે 3 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. સૌથી પહેલા છે તારાંકિત પ્રશ્નો. તો આપણને ખબર છે આ પ્રશ્નો છે એવા છે કે જેના પર સભ્ય બરાબર એક સ્ટારની શું કરે છે? ફૂદડી અને આ નિશાની કરવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબો સંબંધિત મંત્રી દ્વારા ગૃહમાં મૌખિક રીતે આપવામાં આવે છે. આ બી આપણને ખબર છે. મૌખિક જવાબ બાદ સભ્યોને પૂરક પ્રશ્નો પૂછવાની મંજૂરી મળે છે, જે સરકારની નીતિઓની આલોચના કરવા માટેનું એક સશક્ત સાધન છે. કે ભાઈ સભ્ય પૂરક પ્રશ્ન પૂછીને બરાબર સરકારની નીતિઓની બરાબર ટીકા પણ કરી શકે છે. અતારાંકિત પ્રશ્નો. આ પ્રશ્નોનો જવાબ મંત્રી એ કયા સ્વરૂપે આપે છે? તો કે લેખિત સ્વરૂપે આપે છે. આપણને એ પણ ખ્યાલ છે. તો ગૃહના પર બરાબર પોર્ટલ પર આને મૂકવામાં આવે છે. આમાં કોઈ મૌખિક ચર્ચા થતી નથી. આ પ્રશ્નોના સંદર્ભમાં કોઈ પૂરક પ્રશ્નો પણ પૂછી નથી શકાતા. બરાબર. તો જો તમે બેચની અંદર ઓફલાઈન ભણ્યા હશો મારી પાસે, તો મેં તમને આ બધી વસ્તુ બહુ સારી રીતે ડીપમાં ભણાવેલી જ છે કે આનો મૌખિક જવાબ હોય છે, આનો લેખિત જવાબ હોય છે. અહીંયા પૂરક પ્રશ્ન પૂછી શકાય છે, અહીંયા પૂછી શકાતા નથી. અહીંયા 2 પૂરક પ્રશ્ન પૂછી શકાય છે. આ બધી બાબતો તમે ભણેલા હશો. ટૂંકી મુદતની નોટિસવાળા પ્રશ્નો એટલે કે અલ્પસૂચિત નોટિસવાળા પ્રશ્નો. બરાબર. તો કે 10 દિવસ કરતાં ઓછા સમયની નોટિસ આપીને પણ પૂછી શકાય છે અને આ પ્રશ્નોના જવાબ પણ મૌખિક સ્વરૂપે જ આપવાના હોય છે. તો આ છે પ્રશ્નોના પ્રકાર, જેના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. એના પછી વાત કરીએ છીએ કારોબારી પર નિયંત્રણનું ઉદાહરણ. ચાલો જોઈએ. એક ઉદાહરણ તરીકે, જ્યારે દેશમાં કોઈ મોટી આર્થિક અનિયમિતતા કે સંરક્ષણ ક્ષેત્રે ચૂક થઈ હોય ત્યારે વિરોધ પક્ષના સભ્યો તારાંકિત પ્રશ્ન પૂછીને ગૃહમાં સંબંધિત મંત્રી પાસેથી સીધો મૌખિક જવાબ માંગે છે. મંત્રીના જવાબ બાદ તુરંત જ પૂછાતા તીક્ષ્ણ પૂરક પ્રશ્નોના કારણે સરકાર સંરક્ષણાત્મક વલણ અપનાવવા મજબૂર બને છે અને વહીવટી પારદર્શિતા જળવાય છે. તો વાત કરીએ છીએ હવે શૂન્યકાળ વિશેની. શું છે એનો અર્થ અને ઉદ્ભવ? તો પ્રશ્નકાળ અને દિવસની નિયમિત જે સત્તાવાર કાર્યવાહી છે એની વચ્ચેનો જે સમયગાળો છે એને શૂન્યકાળ કહેવાય છે. સામાન્ય રીતે એ 12 થી લઈને બરાબર શરૂ થતો હોય છે ને 1 વાગ્યા સુધી ચાલતો હોય છે. જેવું આપણે ભણેલા છીએ, પણ જરૂરી નથી કે 1 વાગ્યા સુધી ચાલે. વહેલું પણ પતી જાય, થોડું આગળ પણ ચાલે. તો શૂન્યકાળનો સંસદના નિયમો અને આ પ્રક્રિયા સંગ્રહમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. તે સંપૂર્ણપણે એક અનૌપચારિક સાધન છે. આ ભારતની મીડિયા દ્વારા 1962માં આપવામાં આવેલી ભેટ છે. જો સંસદીય પ્રક્રિયામાં ભારતની પોતાની આગવી ભેટ છે, જે 1962માં મીડિયા દ્વારા આપવામાં આવી છે. તમે એડ કરી શકો. આ સમય દરમિયાન સભ્યો પૂર્વ સૂચના અથવા નોટિસ આપ્યા વિના પણ અત્યંત મહત્વના રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ગૃહ સમક્ષ પ્રશ્નો ઉઠાવી શકે છે. મંત્રીઓ આ પ્રશ્નોના જવાબ આપવા માટે તત્કાલ કાયદાકીય રીતે બંધાયેલા હોતા નથી. ભાઈ અહીંયા કોઈ નોટિસ આપવાની જરૂર નથી, પણ મંત્રી પાસે જવાબ આપવા માટે બંધાયેલા પણ નથી હોતા. જાહેર હિતના મુદ્દાઓનું ઉદાહરણ. દેશના કોઈ ભાગમાં અચાનક પૂર આવે, વાવાઝોડું આવે, મોટી રેલ દુર્ઘટના થાય, બરાબર, તો સંસદ સભ્ય 10 દિવસની નોટિસની રાહ જોયા વિના શૂન્યકાળ દરમિયાન તુરંત જ આ પ્રશ્ન ગંભીર બાબતનું સરકારનું ધ્યાન દોરે છે અને પીડિતોને તાકીદની રાહતની માંગ કરી શકે છે. બરાબર, જે આપણને સમજાઈ ગયું છે ને આગળ આપણે એને ચર્ચા પણ કરેલી છે. તો જો બંને વચ્ચેનો મુખ્ય તફાવત, તો કે બંધારણીય નિયમાવલી આધારિત સ્થાન. પ્રશ્નકાળે ગૃહની નિયમાવલી હેઠળ માન્યતા પ્રાપ્ત ઔપચારિક પ્રક્રિયા છે. શૂન્યકાળે બિન સત્તાવાર અને અનૌપચારિક પ્રક્રિયા છે, જે સંસદીય પરંપરાઓથી વિકસી છે. સમયગાળો અને ક્રમ. સંસદના સત્રના દિવસની શરૂઆતનો પ્રથમ કલાક માટે અનામત હોય છે. પ્રશ્નકાળ સમાપ્ત થયા પછી અને નિયમિત કાર્યસૂચિ શરૂ થાય તે પહેલાના સમયગાળામાં 12 થી 1માં શૂન્યકાળ હોય છે. બંને વચ્ચે તફાવત છે. ચલો, નોટિસની જરૂરિયાત. તો પ્રશ્નકાળ પૂછવા માટે નોટિસ આપવી જરૂરી છે. બરાબર, સામાન્ય રીતે 15 દિવસની. શૂન્યકાળમાં સભ્યોને પૂર્વ નોટિસ આપવાની પણ કોઈ જરૂરિયાત હોતી નથી. ખાલી તમારે સવારે સ્પીકર કે જે અધ્યક્ષ અથવા રાજ્યસભાના સભાપતિ હોય છે એમને ખાલી એક ટૂંકી વિગત આપવાની હોય છે. જવાબદારી અને પૂરક પ્રશ્નો. પ્રશ્નકાળ દરમિયાન તારાંકિત પ્રશ્નોમાં પૂરક પ્રશ્નો પૂછવાનો અધિકાર છે અને મંત્રીઓ જવાબ આપવા માટે બંધાયેલા છે. મેં કીધું એમ શૂન્યકાળની અંદર તમારે આવી કોઈ જવાબદારી ઊભી બનતી નથી, પરંતુ તમે પૂરક પ્રશ્નો પણ રૂમમાં પૂછી શકતા નથી અને કાયદાકીય રીતે એ લોકો બંધાયેલા નથી. સર્વોચ્ચ અદાલતના મહત્વના ચુકાદા અને બંધારણીય દ્રષ્ટિકોણ.
સંસદની કાર્યવાહી અને સભ્યોના વિશેષ અધિકારો અંગે સર્વોચ્ચ અદાલતે કેટલાક ચુકાદાઓ આપેલા છે, બરાબર છે? તો એ વિશે પણ આપણે શું કરીએ છીએ, વાત કરીએ છીએ. તો સૌથી પહેલો ચુકાદો છે પીવી નરસિંહા રાવ, ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર વિરુદ્ધ સ્ટેટ, સીબીઆઈ છે, 1998માં ચુકાદો આપ્યો. આ ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે અનુચ્છેદ 105 હેઠળ સંસદના સભ્યોને વિશેષ અધિકારો જે પ્રાપ્ત થાય છે તે અંતર્ગત વાણી અને સ્વતંત્રતામાં ગૃહમાં આપેલા મતના વિશેષ અધિકારની ચર્ચા કરી હતી. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે પ્રશ્નકાળ કે શૂન્યકાળ દરમિયાન ગૃહની અંદર સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો કે રજૂ કરાયેલી બાબતો માટે તેમના પર ન્યાયાલયમાં કોઈ સિવિલ કે ક્રિમિનલ કાર્યવાહી થઈ શકતી નથી. એનો મતલબ શું કહે છે કે જ્યારે મંત્રી કોઈ જવાબ આપે છે, બરાબર છે, તો એના વિરુદ્ધ તમે સિવિલ કે ક્રિમિનલ કાર્યવાહી કરી શકતા નથી. એનો વિશેષ અધિકાર છે. પણ યાદ રાખજો, આ ક્યારે? તો કે સંસદના ગૃહની અંદર જ્યારે હોય ને ત્યારે, બહાર હોય ને તો આ બાબત લાગુ પડતી નથી. રાજા રામપાલ વિરુદ્ધ માનનીય અધ્યક્ષ લોકસભા 2007, એમાં શું કીધું છે? 2005માં કેટલાક સંસદ સભ્યો પ્રશ્નકાળ દરમિયાન ગૃહમાં પ્રશ્નો પૂછવા માટે લાંચ લેતા પકડાયા હતા. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ચુકાદો આપતા ગૃહ દ્વારા સભ્યોને બરતરફ કરવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો. અદાલતે ઠેરવ્યું હતું કે પ્રશ્નકાળે લોકશાહીમાં જનતા પ્રત્યેનું પવિત્ર કર્તવ્ય છે તેનો દુરુપયોગ કે સંસદના વિશેષ અધિકારોનો ભંગ અને બંધારણીય વિશ્વાસઘાત સમાન છે. આમ ન્યાયતંત્રે પ્રશ્નકાળની પવિત્રતા અને વહીવટી શુદ્ધતાને સર્વોપરી ગણાવી છે. ભાઈ અહીંયા શું કહે છે? પ્રશ્નકાળ દરમિયાન ગૃહમાં પ્રશ્નો પૂછવા માટે સભ્યો શું લેતા હતા? લાંચ. લો, આ એક જ બાકી હતું સાંભળવાનું, બરાબર છે? એ પણ જોઈ લો, બરાબર. તો છો આ બીજો એક કેસ. છેલ્લે આપણે એક નાનકડું નિષ્કર્ષ લઈ લઈએ છીએ. તેમાં કીધું છે ભારતમાં સંસદમાં પ્રશ્નકાળ અને શૂન્યકાળ એ માત્ર સમય પસાર કરવાના સાધનો નથી, પરંતુ તે લોકતાંત્રિક શાસન વ્યવસ્થાના ફેફસા સમાન છે, જે કારોબારીની સ્વેચ્છાચારિતા પર લગામ કસે છે. પ્રશ્નકાળ જ્યાં નિયમબદ્ધ અને સંસ્થાકીય નિયંત્રણ પૂરું પાડે છે, ત્યાં શૂન્યકાળ બદલાતી જતી પરિસ્થિતિઓમાં તાકીદની જનહિતના પ્રશ્નોને વાચા આપવાની સુગમતા પ્રદાન કરે છે. લોકશાહીના સુદૃઢ સંચાલન માટે બંને પ્રક્રિયાઓ એકબીજાની પૂરક તરીકે અનિવાર્ય છે. આવી સરસ મજાની તમે માહિતી લખો, બરાબર, એટલે લગભગ 300-400 ઉપર શબ્દો થઈ જાય. તો જો જીપીએસસી ક્લાસ 1-2માં પણ તમને આ પ્રશ્ન પૂછાય તો તમે સરસ મજાનું આવી રીતે જવાબ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું એક નવા પ્રશ્ન સાથે. જય હિન્દ, જય ભારત.